અવાજ બરવાળા મિત્રો, દરેક યુગની અંદર અત્યારે આધુનિકતા આવી ગઈ છે, તો ખેતી પણ કેમ પાછળ રહે? એવા બરવાળાના પ્રગતિશીલ ખેડૂત પોતે ગ્રીન હાઉસની અંદર ખેતી કરે છે. તો તમારો મારું નામ મુકાભાઈ ધીરુભાઈ નાકાણી, બરવાળા 22. તો તમે આજે ગ્રીન હાઉસ બનાવેલો કેટલો સમય થયો? 3 વર્ષ થયા. 3 વર્ષ થયા. મુકાભાઈએ વાત કરી કે પોતે 3 વર્ષ થયા ગ્રીન હાઉસ ની અંદર ખેતી કરે છે. બીજું કે મુકાભાઈ, આની અંદર તમે શું શું ઉત્પાદન લ્યો છો? અમે ખીરા કાકડી વાવી. હા, ખીરા કાકડી. અને બીજું કોઈ અત્યાર સુધીમાં તમે આનું ઉત્પાદન કરેલું? નહીં, ખીરા કાકડી સિવાય કાંઈ. વર્ષમાં 2. હા, વર્ષમાં 2 વખત પોતે જે ગ્રીન હાઉસ બનાવ્યું છે એની અંદર 2 વખત પોતે એનું ઉત્પાદન લે છે. બીજું કે ઉકાભાઈ, અત્યારે અંદર સરકાર કેટલા ટકા સબસિડી આપે છે, અને જો કોઈ પણ ખેડૂતને બનાવવું હોય તો અત્યારે કેટલા રૂપિયાની અંદર રોકાણ કરવી પડે? 65% જેવું સબસિડી આપે છે, અને રોકાણામાં 65 લાખનો થાય, ખર્ચો 23 લાખનો થાય. સરસ. સુકાભાઈ વાત કરી કે કોઈ પણ જો ખેડૂતને બનાવવું હોય તો 5 લાખ જેવું પોતે અત્યારે રોકાણ કરવું પડે, અને 65% જેને કહેવાય કે સરકાર તરફથી અત્યારે સબસિડી પણ આપવામાં આવે છે. બીજું કેવું કે આમાં તમે જે કાકડી વાવશો કેટલા દિવસે તૈયાર થાય અને કેટલા દિવસ સુધી એનું તમે ઉત્પાદન લઈ શકો? કાકડી અમારે ત્યાં 45 દિવસે મને ઉતરવા વાવીને, અને ત્યાર પછી 45 દિવસ પ્લાન્ટ હાલે, એટલે 90 દિવસમાં પ્લાન્ટ કમ્પ્લીટ થઈ જાય. સરસ. પોતે કીધું કે 90 દિવસ સુધી તમે આનું ઉત્પાદન લઈ શકો. બીજા પણ આપણી સાથે ભાઈ છે, તમારો પરિચય આપશો? મારું નામ છે નિમાવત અમિત, ગામ બરવાળા 22. સરસ. તો તમે આની અંદર અત્યારે જે કામ કરો છો, તો તમને આની અંદર અત્યારે કેવું ઉત્પાદન ને કેવું તમે કેટલા સમયથી આની અંદર તમે કામ કરો છો? મારો કદાચ હું અનુભવ ગણું તો મારો 15 વર્ષથી અનુભવ છે. આયા જે મારા નેટ હાઉસ છે 3 વર્ષથી હું મારી મહેનત કરું છું. અને આમાં નેટ હાઉસમાં શાકભાજી તમામ થાય છે. અમને ખીરા કાકડીમાં મજા આવે છે, અને 3 વર્ષથી ખીરા કાકડી અમે વાવી છે. સરસ. ભાઈ વાત કરી કે પોતે ખીરા કાકડીનું 3 વર્ષથી ઉત્પાદન કરે છે. બીજું કે આનું તમે વેચાણ કઈ જગ્યાએ કરવા જાવ છો? અમારે રાજકોટ છે, ભાવનગર, એ રીતના અમે વેચાણ કરીએ છીએ. હા. તો બીજું કે તમે એક દિવસની અંદર આનું કેટલા ઉત્પાદન અંદાજિત ઉતારી શકો અને તમે માર્કેટની અંદર લઈ જાઓ તો ભાવતાલ પણ તમને કેવા અત્યારના સમય પ્રમાણે મળે છે? એક કાતરા કદાચ આજે ઉતારી હોય તો કાલનો દિવસ ખાલો મૂકીને પ્રમ દિવસનો જે દિવસ હોય ત્યારે પાછળ ઉતારવાની થાય, એટલે એક કાતરા 100 મણ જેવી અમે કાકડી ઉતારીએ છીએ. અને ભાવતાલમાં કહીએ તો ભાવતાલનો તો એક ભાવ હોય નહીં, ભાવ જુદો ભાવ હોય. આજે કદાચ અમે મોકલેલી હોય તો 17-18 રૂપિયા આવે, પછી પ્રમ દિવસે મોકલું તેનો 20 રૂપિયા આવે, કદાચ 15 રૂપિયા આવે. સરેરાશ ભાવ આમાં અનુકૂળ હોય ને એટલે 20-22 રૂપિયાની રીતના ભાવ નોખો જુદો ભાવ આવતો હોય એમાં. સરસ. ભાઈ વાત કરી કે જેને કહેવાય કે 20-22 રૂપિયાની ઉપર પોતાને સરેરાશ ભાવ મળે છે. બીજું કે ઉકાભાઈ, કોઈ પણ ખેડૂતને આ કરવું હોય તો કરી શકાય? તમારા અનુભવ પ્રમાણે કહેશો? હા, કરાય. હા. બીજા ઉત્પાદન કરતા સારું. સરસ. ભાઈ વાત કરી કે બીજા ઉત્પાદન કરતા તમને આનું સારું એવું ઉત્પાદન